તળાજા શહેરમાં સ્વર્ગસ્થ હોમગાર્ડ જવાનના પરિવારજનોને સહાય અર્પણ કરવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં મથાવડિયા નિમેશભાઈ બોગાભાઈ જે હોમગાર્ડ યુનિટ તળાજામાં ફરજ બજાવતા હતા, તેમનું ટૂંકી બીમારી બાદ ગત તારીખ 31/5/2024ના રોજ અવસાન થયું હતું। તેમના પરિવારજનોને આજરોજ 22 તારીખના રોજ જિલ્લા કમાન્ડર શંભુસિંહ સરવૈયા અને જિલ્લા કચેરીની સારી મહેનતથી ટૂંકા ગાળામાં વેલફેર ફંડની સહાય રૂપિયા 1,55,000નો ચેક તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો। હોમગાર્ડ્સ ઓફિસ તળાજા ખાતે ધારાસભ્ય કથા ઓફિસર કમાન્ડન્ટ દેવેન્દ્રભાઈ જોશી, દેવેન્દ્રસિંહ ગોહિલના હસ્તે આપવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા।